અમદાવાદમાં બિલ્ડરની દાદાગીરીના દુકાનદારના આરોપ છે। નાના ચિરોડામાં બિલ્ડરની દાદાગીરીના દુકાનદાર પર આરોપ છે। 3 દુકાનો પર બિલ્ડરે બુલડોઝર ચલાવી હોવાનો પણ આરોપ છે। અગાઉ એએમસીએ માપણી કરીને વધારાનું બાંધકામ પણ દૂર કર્યું હતું। આજે એએમસીમાંથી આવ્યા છે કહીને દુકાનો તોડી દેવાઈ છે। દુકાનદારે વાત કરી છે। પોલીસ આવ્યા બાદ બુલડોઝર એએમસીમાં નથી આવ્યું। બિલ્ડરે બુલડોઝર મોકલ્યાનું સામે આવ્યું। દુકાનદારે વાત કરી બિલ્ડરે સ્કીમ માટે ગેટ બનાવવા દુકાન તોડી પાડવાનો આરોપ હાલમાં લાગ્યો છે। એએમસીમાંથી આવ્યા છે કહીને દુકાનો તોડી પડાઈ છે। પોલીસ આવે છે પછી ખબર પડે છે કે એએમસીથી આવ્યું જ નથી। બિલ્ડરે ખુદ આ બુલડોઝર મોકલ્યાનું હાલમાં સામે આવી રહ્યું છે। અમદાવાદની આ ઘટના છે। આજે એએમસીમાંથી આવ્યા છે કહીને દુકાનો તોડી પડાય છે। સુરત જેવી આ ઘટના, હાલાકી અહીંયા દુકાનો તોડી પડાય છે, ઘર તોડાયા નથી, દુકાનો તોડી પડાય છે। બિલ્ડરે બુલડોઝર મોકલ્યાનું સામે આવી રહ્યું છે। બિલ્ડરની દાદાગીરીના દુકાનદારના આરોપ પણ છે। બિલ્ડરે સ્કીમ માટે ગેટ બનાવવા દુકાન તોડ્યાનો આરોપ છે। બિલ્ડરે બુલડોઝર મોકલ્યાનું પણ સામે આવ્યું છે। અમે એએમસીમાંથી આવ્યા છે એવું કહેવાય, પણ આ જે લોકો જે છે દુકાનો તોડી છે એ બિલ્ડર દ્વારા તોડવામાં આવેલી છે। બિલ્ડરે બુલડોઝર મોકલ્યાનું પણ સામે આવ્યું છે। દુકાનદારે આ વાત હાલમાં કહી છે અને બિલ્ડરની દાદાગીરી અહીંયા સામે આવી રહી છે। 3 દુકાનો પર બિલ્ડરે બુલડોઝર ફેરવાયું હોવાનું સામે આવી રહ્યું છે। એએમસી કોર્પોરેશનમાંથી આવ્યા છે એ પ્રકારની વાત સામે આવી, પછી પોલીસ બોલાવાય છે અને પછી ખબર પડે છે કે આ તો બિલ્ડર દ્વારા જ આખું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। એટલે બિલ્ડરની દાદાગીરીના દુકાનદારે આરોપ પણ લગાવ્યા છે। અર્પણ અમારી સાથે જોડે છે। અર્પણ, શું છે આખો મામલો? જનક, આજે ડેમોલિશન થયું છે જેનામાં ખાનગી મિલકતનો આખો મામલો છે અને કોઈ અજાણ્યા શખ્સો જ આ દુકાનનું જે અમુક બાંધકામ હતું તે તોડી ગયા છે। પરંતુ આખા મામલામાં આરોપ લાગ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો આવીને ડેમોલિશન કરી ગયા। તો આ બાબતમાં સંબંધિત જે ઝોનલ અધિકારી છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ પ્રકારનું આયોજન છે આ ડેમોલિશનનું કરવામાં આવ્યું નથી। તેમનો કોઈ સ્ટાફ પણ હતો નહીં, કારણ કે જે કોઈ કામગીરી કરવામાં આવે છે અહીંયા તો તે ઓન રેકોર્ડ પેપર પર કરવામાં આવે છે। એટલે જેની દુકાન તૂટી છે તેનું કેવું છે કે કોર્પોરેશનના માણસો આવ્યા હતા, પરંતુ માહિતી સામે આવી છે કે જે લોકો ખાનગી લોકો આવીને આ તોડી ગયા છે, ડેમોલિશન કરી ગયા છે, તેમને આવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવીએ છે તેવી ઓળખ આપી, ખોટી ઓળખ આપી આ ડેમોલિશન કર્યું। એટલે આ અંગત આખો મામલો હોવાનું સામે આવી રહ્યો છે, જેનામાં જો પોલીસ ફરિયાદ થશે તો તપાસ થતા આગળ વધુ હકીકત સામે આવી શકે તેમ છે। જનક, બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અર્પણ આપી રહ્યા છે, જેમાં હાલમાં બિલ્ડરે સ્કીમ માટે ગેટ બનાવ્યાના દુકાન તોડ્યાનો આરોપ લાગ્યો છે। બિલ્ડરે બુલડોઝર મોકલાવ્યું પણ સામે આવ્યું છે। દુકાનદારે વાત કરી છે 3 દુકાનો પર બિલ્ડરે બુલડોઝર ચલાવ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે।